નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું 11મા ધોરણની અંદર 13મું ચેપ્ટર લક્ષ અને વિકલન કલનશાસ્ત્રની શરૂઆત આપણે કરીએ છીએ. એની અંદર વિધેયના લક્ષની વ્યાખ્યા આપણે જોઈ. હવે આપણે લક્ષનું બીજગણિત એટલે કે લક્ષના કાર્ય નિયમો શીખવા છે. ચાલો, લક્ષનું બીજગણિત શું છે એની અંદર જોઈએ. ચાલો, સ્પષ્ટ આવી રીતની વાત લખી શકાય. જો લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x તથા લિમિટ x ટેન્સ ટુ a g ઓફ x આ બંનેના લક્ષનું અસ્તિત્વ હોય તથા તે અનુક્રમે લક્ષ કેટલું મળે તો કે લિમિટ x ટેન્સ ટુ f ઓફ x બરાબર l થાય, આનું લક્ષ l મળે તથા આનું લક્ષ ધારો કે m મળે. લિમિટ x ટેન્સ ટુ f ઓફ x અને લિમિટ x ટેન્સ ટુ g ઓફ x આ બંનેના લક્ષનું અસ્તિત્વ હોય, તે અનુક્રમે l તથા m હોય તો પહેલો મુદ્દો આવો આપણે સ્પષ્ટ લખી શકીએ. જો લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x પ્લસ g ઓફ x બીજગણિત એટલે આમ બે વિધેય સરવાળામાં હોય એનું લક્ષ લિમિટ x ટેન્સ ટુ f ઓફ x પ્લસ g ઓફ x શું થાય તો કે આવું થાય. આ લક્ષનું અસ્તિત્વ હોય પહેલાં એમ કહી શકાય. આ લક્ષનું અસ્તિત્વ છે અને કેટલું મળે એની પણ ચર્ચા કરી શકાય. કેટલું મળે તો કે આટલું મળે. લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x પ્લસ g ઓફ x બરાબર આમ થાય લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x એટલે કે f ઓફ x નું લક્ષ x જેમ એની નજીક જાય એમ f ઓફ x કઈ સંખ્યાની નજીક જાય એની વાત પ્લસ લિમિટ x ટેન્સ ટુ a g ઓફ x આમ થાય. આને લક્ષ મળે ને આને લક્ષ મળે એટલે અહીં જવાબ તમે લખો તો લિમિટ x ટેન્સ ટુ f ઓફ x એનું લક્ષ શું છે તો કે l. લિમિટ x ટેન્સ ટુ a g ઓફ x એનું લક્ષ શું છે તો કે m એટલે l પ્લસ m થાય. આ પહેલો કાર્ય નિયમ કયો તોય ચાલે, સરવાળાની વાત છે. બીજગણિત કયો તોય ચાલે, લક્ષનું બીજગણિત કયો તોય ચાલે. આપણી પાસે શું હતું ડિટેલમાં સમજીએ તો આપણી પાસે આ હતું લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x આના લક્ષનું અસ્તિત્વ હતું. કેટલું હતું તો કે l. અને બીજું શું હતું તો કે લિમિટ x ટેન્સ ટુ a g ઓફ x આ લક્ષનું અસ્તિત્વ હતું ને કેટલું હતું તો કે m. તો f ઓફ x પ્લસ g ઓફ x નું લક્ષ આપણને મળે કેટલું મળે તો કે લિમિટ x ટેન્સ ટુ f ઓફ x પ્લસ લિમિટ x ટેન્સ ટુ a g ઓફ x. સિમ્પલ રૂલ છે, કાર્ય નિયમ છે. હવે સરવાળાની વાત કરીએ એવી જ રીતના બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની વાત કરી શકાય. ચાલો, તો બીજો મુદ્દો શું થશે તમે સમજી ગયા છો. લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x માઇનસ g ઓફ x નું અસ્તિત્વ છે અને એનું લક્ષ કેમ મળે તો કે લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x માઇનસ g ઓફ x બરાબર આવું થાય લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x માઇનસ લિમિટ x ટેન્સ ટુ a g ઓફ x એટલે કે l માઇનસ m થાય. ત્રીજો કાર્ય નિયમ લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x ઇન્ટુ g ઓફ x આ લક્ષનું પણ અસ્તિત્વ થશે, મળશે લક્ષ. ઓકે, કેટલું મળશે તો કે લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x ઇન્ટુ g ઓફ x બરાબર આવું થાય લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x ઇન્ટુ લિમિટ x ટેન્સ ટુ a g ઓફ x એટલે કે l ગુણ્યા m. હજી એક ચોથો કાર્ય નિયમ છે લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x અપોન g ઓફ x આનું અસ્તિત્વ છે. ઓકે, અને કેટલું મળે ચાલો આ લક્ષનું અસ્તિત્વ છે અને કેટલું મળે તો અહીંયા લખી શકાય આમ લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x અપોન g ઓફ x બરાબર આમ થાય લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x છેદમાં લિમિટ x ટેન્સ ટુ a g ઓફ x એટલે કે l અપોન m. રેડી? અહીં કઈ કન્ડિશન આવે? એક કન્ડિશન આવે તમને બધાને વાકેફ છો, તમે ખબર છે કે આ લિમિટ
x ટેન્સ ટુ એ g ઓફ x એટલે કે m ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો m બરાબર 0 થાય તો તમે સમજી શકો છો અવ્યાખ્યાયિત ઇન્ફિનિટિવ આવેલી છેદમાં m એટલે આ લક્ષનું અસ્તિત્વ હોય પણ એ લક્ષ 0 ન થવું જોઈએ. તો આવી રીતના ભાગાકારમાં બે વિધેયો હોય તો એનું લક્ષ શોધી શકાય. સિમ્પલી આ કાર્ય નિયમ છે, 4 કાર્ય નિયમ છે. સરવાળો છે, બાદબાકી છે, ગુણાકાર છે અને ભાગાકાર છે. બરાબર. બેઝિક આની સાબિતી હોય. સાબિતી વિના સ્વીકારવાની વાત છે ટેક્સ્ટ બુકની અંદર તો, પણ આની સાબિતી દેવી હોય તો દઈ શકાય. સિમિલર બધા વિચારી શકાય. ચાલો હવે પહેલો મુદ્દો સાબિત કરીએ, સાબિતી આપીએ. તો સૌથી પહેલાં રકમની અંદર આપણને આપ્યું છે લિમિટ x ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ. આનું અસ્તિત્વ છે અને એનું લક્ષ કેટલું મળે તો કે L. તો આના ઉપરથી તમે શું કહી શકો તો કે એપ્સાઇલોન ગ્રેટર દેન 0 માટે ડેલ્ટા 1 ગ્રેટર દેન 0 એવો મળે કે જેથી વ્યાખ્યા છે લક્ષની કે જેથી 0 લેસ દેન x માઇનસ એ લેસ દેન ડેલ્ટા 1 ઇમ્પ્લાઇઝ તમે આમ સ્પષ્ટ લખી શકો એફ ઓફ એક્સ માઇનસ એલ લેસ દેન એપ્સાઇલોન. હું એપ્સાઇલોન બાય 2 લખું તો ચાલે. એટલે આપણને એક પોઈન્ટ આ મળ્યો. બીજી એક બાબત આપી છે રકમની અંદર લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સનું અસ્તિત્વ છે એનું લક્ષ કેટલું મળે તો કે એમ. તો એના ઉપરથી તમે આમ લખી શકો એપ્સાઇલોન ગ્રેટર દેન 0 માટે ડેલ્ટા 2 ગ્રેટર દેન 0 એવો મળે છે. જોજો ખાસ એવો મળે કે જેથી આ વ્યાખ્યા લખીએ છીએ લક્ષની કે જેથી જેમ એક્સ એ એને એનું લક્ષ એટલે 0 લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા 2 એમ જી ઓફ એક્સ છે કઈ સંખ્યાનું લક્ષ છે તો કે એમને એટલે જી ઓફ એક્સ માઇનસ એમ લેસ દેન એપ્સાઇલોન બાય 2. આપણને બીજો પોઈન્ટ મળ્યો. હવે ડેલ્ટા મિનિમમ રાખો. ડેલ્ટા છે એ તમે મિનિમમ ઓફ ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 આ બે અચળાંક જે મળ્યા છે એમાંથી નાનો અચળાંક રાખો. તો સ્થિતિ આવી થઈ ડેલ્ટાની કિંમત ડેલ્ટા 1 કરતાં નાની અથવા તો બરાબર તથા ડેલ્ટાની કિંમત ડેલ્ટા 2 કરતાં નાની અથવા તો બરાબર. અહીંયા અથવા લખો તો વાંધો નથી કારણ કે બેમાંથી એક પોસિબિલિટી હશે. બેમાંથી જે નાનું હોય એ ડેલ્ટા સ્વરૂપે લેવાનું છે. અને આનો ફાયદો શું થાય? આનો ફાયદો એ થાય કે આ સ્ટેટમેન્ટ આમ લખી શકીએ 0 આ સ્ટેટમેન્ટ આપણે આમ લખી શકીએ 0 લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા આમ લખી શકીએ. હા આનું અર્થઘટન થયું 0 લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા 1. જો ડેલ્ટા કરતાં ડેલ્ટા 1 મોટા અથવા તો બરાબર છે તો અહીં લેસ દેન ડેલ્ટા હોય તો અહીં લેસ દેન ડેલ્ટા 1 લખી શકાય. અને આવું થાય તો સમીકરણ એક ઉપરથી આમ લખી શકાય એફ ઓફ એક્સ માઇનસ એલ લેસ દેન એપ્સાઇલોન બાય 2. આ નંબર 3 મળી ગયું. સિમિલર 0 લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા તો 0 લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા 2 લખી શકાય કારણ કે અહીં સંબંધ છે. મિનિમમ લીધો છે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 બેમાંથી નાનો ડેલ્ટા લીધો છે તો આમ બનશે આપણી પાસે અહીં એફ ઓફ એક્સ નહીં આવે જી ઓફ એક્સ આવશે કારણ કે ડેલ્ટા 2 અચળાંક આના માટે પસંદ કર્યો છે જી ઓફ એક્સ માઇનસ એમ લેસ દેન એપ્સાઇલોન બાય 2. આ નંબર 4. ઓકે હવે સાબિત કરવું છે કરીએ. ચાલો અહીંથી શરૂઆત કરી દઈશું. અહીં આ 0 લેસ દેન એક્સ માઇનસ એ લેસ દેન ડેલ્ટા છે. ઓકે કોઈ વાંધો નથી. ચાલો તો હવે અહીંથી શરૂ કરીએ માનાકમાં એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ ઓકે માઇનસ એલ પ્લસ એમ. અહીંથી શરૂઆત કરીએ. અહીં કાઉન્સ કરી નાખીએ માનાક. રેડી? અહીંથી આગળ વધીએ. ચાલો આમ હોય તો તમે આમ લખો અને આમ લખી શકાય બરાબર. કેમ લખી શકાય? આમ લખી શકાય એફ ઓફ એક્સ માઇનસ એલ પ્લસ જી ઓફ એક્સ માઇનસ એમ. અરે આ માઇનસ અંદર આપી દો તો માઇનસ એલ માઇનસ એમ એફ ઓફ એક્સ માઇનસ એલ જી ઓફ એક્સ માઇનસ એમ. અહીં આમ કાઉન્સ કરી શકાય. કાઉન્સ આમ કરી શકાય. રેડી? હવે બે કિંમતો સરવાળા સ્વરૂપે છે માનાકમાં છે. બેના માનાક સ્વરૂપે આમ લખી તો એફ ઓફ એક્સ માઇનસ એલ પ્લસ જી ઓફ એક્સ માઇનસ એમ આમ લખી તો એ નિશાની આવી આવે. આ કિંમત કરતાં આ કિંમત મોટી અથવા તો બરાબર થાય. આ માનાક વિધેયના પ્રોપર્ટીઝ એના ગુણધર્મની વાત છે. સમજવું હોય તો સમજી શકાય. ધારો કે હું માનાકની અંદર આમ બે કિંમત લખું એક 5 લખું ને એક 7 લખું પછી આમ સરવાળામાં લખું પછી અહીં માનાક 5 લખું માનાક 7 લખું ને એમ સરવાળા નિશાની કરું તો તમને ખબર આ બેની કિંમત સરખી જ મળે. 7 + 5 એટલે 12. અહીંયા 5નો માનાક એટલે 5 અને 7નો માનાક એટલે 7.
એટલે 12 બરાબર 12. પણ જો મેં આમ લખ્યું હોય, જોજો ખાસ, મેં આમ લખ્યું હોય, હા મેં આમ લખ્યું હોય, આ દૂર કરી નાખું, તમને ખબર પડે એટલે આપણે અહીંયા ઉદાહરણ દેતા દઈએ છીએ. માનાંકની અંદર ધારો કે હું આમ લખું, એક કિંમત હું અહીં લખું છું -5 પ્લસ અહીંયા હું લખું છું 7 આમ લખું, તો આનું સાદુરૂપ આપો તો કેટલું થાય? -5 + 7 કેટલું થાય? ઓકે 2, અને 2નો માનાંક એટલે 2. આનો જવાબ તમને ખબર છે 2 આવે છે. હવે અહીંયા તમે લખો -5નો માનાંક પહેલી કિંમત છે પ્લસ 7નો માનાંક આમ, તો આનું સાદુરૂપ આપો તો આ કેટલું થાય? આ 5 થાય, આ 7 થાય, એટલે કે 12 આવે છે. આ બાજુ 2 આવે છે, આ બાજુ 12 આવે છે, એનું અર્થઘટન આવી નિશાની. એટલે મેં લખ્યું છે જ્યારે આમ 2 કિંમત સરવાળામાં લખી હોય પછી સ્વતંત્ર માનાંકનો સરવાળો લખો તો આના કરતાં મોટો થાય અથવા તો બરાબર થાય. કઈ કિંમત ધન છે, કઈ કિંમત ઋણ છે, મને ખબર નથી, એટલે મેં અહીંયા આ જે માનાંક છે એને આવી રીતના સ્વતંત્ર માનાંકના સરવાળા સ્વરૂપે લખ્યું તો એની કિંમત આના કરતાં મોટી અથવા તો બરાબર થાય. ઓકે, ક્લિયર છે. હવે આ દૂર કરી નાખીએ, ઓકે ચાલો. હવે અહીંથી તો પાછી મજા આવી વાત થઈ ગઈ, કારણ કે અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુ f(x - l) જો 0 < x - a માનાંકની અંદર છે, લેસ દેન ડેલ્ટા હોય તો તમે આ સ્પષ્ટ લખી શકો છો f(x - l) લેસ દેન ε/2, કોઈ વાંધો નથી. ચાલો અહીં લખી શકો છો 0 માનાંકની અંદર x - a લેસ દેન ડેલ્ટા હોય તો g(x - m) એનું માનાંક લેસ દેન ε/2 થાય. એટલે આની જગ્યાએ ε/2 સરવાળો કરો એટલે આવે. ઓકે, થઈ ગયું, સરસ. તેથી તમે સ્પષ્ટ કરી શક્યા કે 0 < x - a લેસ દેન ડેલ્ટા હોય તો તમને f(x + g(x) ઓકે -l + m આખાનો માનાંક લેસ દેન એપ્સાઇલોન મળે છે. ઓકે, અહીંયા જો સ્ટ્રીટલી એપ્સાઇલોનની અંદર અહીંયા સ્ટ્રીટલી લેસ દેન લખો તો ચાલે. કેમ? કારણ કે તમને ખબર છે કે f(x - l) લેસ દેન ε/2 છે, આના કરતાં આ મોટા જ છે. g(x - m) લેસ દેન ε/2 છે, આના કરતાં મોટા જ છે, તો બેનો સરવાળો આના કરતાં મોટો જ થાય, તો બરાબર લખવાની જરૂર નથી. એટલે આવું તમને સંબંધ મળ્યો. હવે આ સંબંધ શું કહે છે? તો જો આના ઉપરથી તમે આમ લખી શકતા હોય, આવું પાલન થાય તો તમે આવું લખી શકતા હોય, આવું પાલન થાય તો તમે આવું લખી શકતા હોય. આનું અર્થઘટન એમ થાય જેમ x એ એને અનુલક્ષે એમ g(x) એ m ને અનુલક્ષે. આનું અર્થઘટન આમ થાય x એને અનુલક્ષે એમ f(x) l ને અનુલક્ષે. આ માનાંક વિધેય ખરેખર અંતરાલની જ વાત છે. ઓકે, તો આનું અર્થઘટન શું થાય? તો કે આ વ્યાખ્યા મુજબ આમ લખી શકાય x જેમ એને અનુલક્ષે એમ અહીંયા વિધેય કયું છે? તો કે f(x + g(x) એ કઈ સંખ્યાને અનુલક્ષે છે? તો કે એ l + m ને અનુલક્ષે છે. તો આખી સાબિતી કમ્પ્લીટ થઈ. રેડી? જોઈ લઈએ આગળ. જો f(x + g(x) નું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ f(x + g(x) l + m સ્વતંત્ર લક્ષના સરવાળા જેટલું લક્ષ થાય. હવે એ જ રીતે બાદબાકી, ગુણાકાર, ભાગાકારની સાબિતી આપી શકાય, પણ એમાં આપણે પડતા નથી. ટેક્સ્ટ બુકમાં પણ બધી જ સાબિતી વિના સ્વીકારવાની વાત કરી, પણ છતાં આપણે પહેલા મુદ્દાની સાબિતી જોઈ લીધી જેથી કરીને તમને ખ્યાલ આવે ખરેખર સાબિત કેવી રીતના થાય. ઓકે, સિમ્પલ સમજાય એવી વાત છે. રેડી? આગળ વધીએ. ચાલો, હજી મુદ્દા છે, આ દૂર કરી નાખીએ છીએ અને મુદ્દા છે એની વાત કરીએ. હજી કયા કયા મુદ્દા આપણે પ્રમાણિત સ્વરૂપે તાર્યા છે એની વાત કરીએ. તો એક આ નોટ કર્યા જેવી બાબત છે કે લિમિટ, પહેલા મુદ્દાની વાત, x એને અનુલક્ષે ત્યારે x બરાબર a થાય, x એને અનુલક્ષે. આગળ આપણે જોઈ ગયા છીએ જ વાત છે. વ્યાપક રીતે આમ કહી શકો x એને અનુલક્ષે તો x ની n ઘાત એની n ઘાતને અનુલક્ષે, કોઈ વાંધો નથી. ચાલો, ત્રીજા મુદ્દાની વાત કરીએ તો આવી રીતની વાત છે. લિમિટ x ટેન્ડ્સ ટુ a કે અચળ હોય તો એ અચળ સંખ્યાને અનુલક્ષે, કે નું લક્ષ કે થાય. જ્યાં કે બરાબર અચળ છે, કે અચળ છે, અચળ સંખ્યા છે. ઓકે, કોઈ વાંધો નથી. ચાલો, ચોથો મુદ્દો આવું હોય, લિમિટ x ટેન્ડ્સ ટુ a અચળ સંખ્યા k ઇન્ટુ f(x) હોય તો આનું લક્ષ કેવી રીતના મળે? કે અચળ બહાર લઈ શકાય અને લિમિટ x ટેન્ડ્સ ટુ a f(x). હા, આની પ્રોસેસ કરવી હોય તો આની સાબિતી તમે ઇઝીલી વિચારી શકો અને આપી શકો. જો લિમિટ x ટેન્ડ્સ ટુ a k ઇન્ટુ f(x) આવું છે તો અહીંયા આપણે કાર્ય નિયમ વાપરી ગુણાકારનો, બેયને લક્ષ મળે. લિમિટ x ટેન્ડ્સ ટુ a k ઇન્ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a અને f(x). ઓકે, ચાલો, આનું લક્ષ તો કે જ આવશે. કેને અનુલક્ષે? અચળ છે, અચળ સંખ્યા પોતાને જ અનુલક્ષે, કારણ કે ગમે એ મૂકો પ્રતિબિંબ તો એ જ મળે.
અને આ તો છે એમ ન જ રાખીએ, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ, તો કમ્પ્લીટ થઈ ગયું છું. આ ચોથો મુદ્દો. એટલે આગળના આ 4 કાર્ય નિયમો, સરવાળાની વાત છે, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સ્વતંત્ર લક્ષ આપી શકાય છે. આ 4 મુદ્દાની અંદર વાત એવી કરી છે. અને અહીંયા નોટ કરી એ બધી બાબત તમારે ધ્યાનમાં લેવી પડે. એક્સ એને અનુલક્ષે તો એક્સ એને અનુલક્ષે, એક્સ ટેન્સ ટુ એ તો એક્સની એન ઘાત એની એન ઘાતને અનુલક્ષે, લિમિટ એક્સ ટેન્સ ટુ એ કે અચળ તો અચળ સંખ્યાને અનુલક્ષે, કે ઇન્ટુ એફ ઓફ એક્સ હોય તો કે ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સ થાય. ઓકે, આ બધા મુદ્દાઓના આધારે હવે લક્ષ સીધું જ શોધી શકાશે. જો લક્ષની વ્યાખ્યા ફક્ત લક્ષની ચકાસણી કરવામાં કામે લાગે. કાર્ય નિયમ, આગળ જે કાર્ય નિયમ આપણે ભણ્યા હતા, લક્ષનું બીજગણિત ભણ્યા હતા, એ અને પ્રમાણિત સૂત્રો, આ બધા પ્રમાણિત સૂત્રો છે. એ બધા લક્ષ શોધવામાં કામે લાગે, સીધું જ લક્ષ શોધી શકાય. ઓકે, આગળ વધીએ ચાલો એના પછીના મુદ્દા તરફ. બહુપદી વિધેયનું લક્ષ કેવી રીતના શોધવું, પહેલો મુદ્દો છે. તો બહુપદી વિધેય કેવી રીતના મળે? એફ ઓફ એક્સ બરાબર, જો બહુપદી વિધેય લખું, એફ ઓફ એક્સ બરાબર a0 પ્લસ a1x પ્લસ a2 એક્સ સ્ક્વેર, આમ આગળ વધતા તમે એમ લખો an એક્સની એન ઘાત, જ્યાં ચોખવટ કરી દઈ, જ્યાં આ a0 a1 આ બધી અચળ કિંમત હશે, a2 એમ કન્ટિન્યુ આગળ વધો તો an બિલોંગ્સ ટુ r હોય, તથા આ સ્પષ્ટ કરી દઈ an ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ને n ઘાતવાળું બહુપદી વિધેય કહે છે. n ઘાતવાળું બહુપદી વિધેય કહે છે. મારે બહુપદી વિધેયનું લક્ષ શોધવું છે. વિધેયની અંદર આપણે n ઘાતવાળા બહુપદી વિધેયની વાત તો કરી છે, એ ટાઈપનું બહુપદી વિધેય લખી નાખ્યું છે. હવે મારાનું લક્ષ શોધવું હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ આ શોધવું. ચાલો, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ અહીંયા લખું, a0 પ્લસ a1x પ્લસ a2 એક્સ સ્ક્વેર પ્લસ હજી આગળ ચાલશે an એક્સની એન ઘાત બ્રેકેટ ઓવર. લક્ષનો કાર્ય નિયમ પેલો કયો કાર્ય નિયમ લાગે આગળ જોઈ લ્યો તમે. સરવાળાનો કાર્ય નિયમ, જો લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ હોય તો લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સ પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ થાય. ઓકે, લગાવી દો. ચાલો, સરવાળામાં છે બધા જ પદો. તો અહીંયા ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ a0 પ્લસ આની લિમિટ મળશે, જો લિમિટ એક્સ ટેન્સ ટુ a1x પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ અહીંયા a2 એક્સ સ્ક્વેર, કન્ટિન્યુ આમ આગળ વધતા આની પણ લિમિટ મળશે, લિમિટ એક્સ ટેન્સ ટુ an અને એક્સની એન ઘાત. એક્સ એની નજીક જાય છે, અહીં ખાસ મગજમાં રાખજો આ બાબત. એક્સ છે એ એને અનુલક્ષે છે, આનું અર્થઘટન એની નજીક જાય છે. એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ છે આપણને મગજમાં. હવે આના પછીની વાત શું આવે? આગળના મુદ્દામાં જુઓ તમે. આના પછીની વાત આ આવે કે અચળનું લક્ષ અચળ થાય. બીજું આવું હશે કે એફ ઓફ એક્સ હશે, એનું લક્ષ શોધવાનું છે. લિમિટ એક્સ ટેન્સ ટુ એ કે ઇન્ટુ એફ ઓફ એક્સ, તો કે ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સ થશે. અચળ બાર, લક્ષની બહાર, આમ વિચારી શકાય. આની સાબિતી પણ છે. ઓકે, બંને પ્રમાણિત સૂત્રોનો ઉપયોગ કરીને અહીંયા આગળ વધી શકાય. ચાલો વધારો. આ a0 તો અચળ છે, અચળનું લક્ષ અચળ a0 પ્લસ a1 બાર લખો, આમ લખો લિમિટ એક્સ ટેન્સ ટુ એ અને એક્સ પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ એ. ચાલો, a2 બાર આવશે, અચળ છે તો અહીંયા આમ લખી શકાય a2 અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સ સ્ક્વેર પ્લસ આવું બધી જગ્યાએ કરાય. અહીં an અચળ બાર, લિમિટ એક્સ ટેન્સ ટુ એ અને એક્સ રેસ ટુ એન. ઓકે, હવે a0 પ્લસ અહીંયા શું થશે તો કે એક્સ એની નજીક જાય તો એક્સ કઈ સંખ્યાને અનુલક્ષે? અહીં સ્પષ્ટ વાત કરી. એક્સ એની નજીક જાય તો એક્સ એને અનુલક્ષે. એક્સ એની નજીક જાય ત્યારે એક્સની એન ઘાત એની એન ઘાતની નજીક જાય. બસ આ પ્રમાણે સૂત્રનો ઉપયોગ કરી નાખશો અહીંયા. ચાલો, જો a1 તો છે જ, એક્સ એની નજીક જાય ત્યારે એક્સ એની નજીક જાય એટલે આનું લક્ષ એ આવે છે, પ્લસ a2 એક્સ એની નજીક જાય ત્યારે એક્સ સ્ક્વેર એ સ્ક્વેરની નજીક જશે, પ્લસ ડોટ ડોટ ડોટ. ચાલો, an એક્સ એની નજીક જાય ત્યારે એક્સની એન ઘાત એની એન ઘાતની નજીક જાય. આપણને બહુપદી વિધેયનું લક્ષ મળે. આ ખરેખર શું છે એ તમને કહું, એફ ઓફ એ છે. તમને એમ થાય કેમ આમાં મૂકો, એક્સની જગ્યાએ મૂકો તો a0 પ્લસ a1 ઇન્ટુ એ એક્સની જગ્યાએ પ્લસ a2 એ સ્ક્વેર, હા બરાબર છે, પ્લસ an એની એન ઘાત, હાલો બરાબર છે, એટલે એફ ઓફ એ છે.
તો બહુપદી વિધેયનું લક્ષ આપણને આવું મળે છે. પ્રેક્ટિકલી એક દાખલો જોઈને તો આપણને ખબર પડે, ઉદાહરણ સાથે વાત કરવી છે. ઓકે, ચાલો ઉદાહરણ લઈએ. એક ઉદાહરણ અહીંયા લખી દઉં છું. ઉદાહરણ આ શોધો. લિમિટ x ટેન્સ ટુ 2 x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4. આ બહુપદી વિધેય છે, દ્વિઘાત, બે ઘાતવાળું બહુપદી વિધેય છે. એનું લક્ષ શોધવું છે. તો ખરેખર અહીંથી આગળ વધાય. લિમિટ x ટેન્સ ટુ 2 x સ્ક્વેર પ્લસ 2 અચળ બાર લિમિટ x ટેન્સ ટુ 2 x પ્લસ લિમિટ x ટેન્સ ટુ 2 4. જો તમને આની અંદર સમજાવી વાત છે, બે કાર્ય નિયમ ભેગા વાપર્યા છે. પહેલાં બધાને લક્ષ આપ્યા છે. હા, તમને ખબર પડે. એટલે પહેલાં આને લક્ષ આપ્યું, આને લક્ષ આપ્યું અને આને લક્ષ આપ્યું, સરવાળાનો કાર્ય નિયમ. પછી અચળ સંખ્યા બહાર નીકળી જાય એટલે અચળ સંખ્યા બહાર કાઢી લીધી. ઓકે, હવે આગળ વધારી, પાછો દાખલાને આગળ વધારી તો તમને સ્પષ્ટ ખબર પડે. x 2 ની નજીક જાય તો x સ્ક્વેર, 2ના સ્ક્વેરની નજીક જાય. આ બે તો છે જ ગુણાકારમાં. x 2 ની નજીક જાય ત્યારે x 2 ની નજીક જાય. ઓકે, પ્લસ 4 અચળ છે, અચળનું લક્ષ અચળ આવે. આમ સાદુરૂપ આપો એટલે 2નો સ્ક્વેર 4 અને 4 અને 4 12. એટલે આ બહુપદી વિધેયનું લક્ષ કેટલું છે તો કે 12. x 2 ની નજીક જાય ત્યારે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 આ વિધેય 12 ની નજીક જાય. કોષ્ટકની મદદથી કરી શકાય, ગ્રાફની મદદથી પણ કરી શકાય. આ ખૂબ સહેલી મેથડ છે. રેડી? હવે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ અહીંથી અહીંયા આવે. જો વિદ્યાર્થીઓ ડાયરેક્ટ અહીંથી અહીંયા આવે, આ વચ્ચેનું સ્ટેપ ન લખે. અહીંયા 2નો સ્ક્વેર પ્લસ 2 એક્સની જગ્યાએ 2 પ્લસ 4 અને જવાબ સીધો 12. ચાલે ખરા, પણ અર્થઘટન ખબર પડે છે ને. x 2 ની નજીક જાય ત્યારે x સ્ક્વેર 2ના સ્ક્વેરની નજીક જાય છે. x સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ક્વેર, 2નો સ્ક્વેર નથી. અહીંયા 2x છે, 2 અચળ બહાર નીકળી ગયા એટલે x 2 ની નજીક જાય ત્યારે x 2 ની નજીક જાય છે. x ઇઝ નોટ ઇક્વલ ટુ 2. આપણે અર્થઘટન એવું લઈએ છીએ અને આ લખવાની રીત એવી છે. x 2 ની નજીક જાય ત્યારે x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4 બરાબર 12. એનું અર્થઘટન કે આ વિધેય 12 ની નજીક જાય છે. આ વિધેયની કિંમત 12 નથી. રેડી? પણ લક્ષ શોધવા માટે તો આમ જ કરવાનું હોય. તમે અર્થઘટનમાં લઈ શકો, તમે એવી જ રીતના લક્ષ શોધી શકો. રેડી? હવે નેક્સ્ટ એના પછીનો મુદ્દો સમય વિધેયનું લક્ષ આપણે ભણીએ. ચાલો, સમય વિધેયનું લક્ષ. તો સમય વિધેય કેને કહેવાય? તો એક વિધેય લખીએ છીએ સમય વિધેય. ધારો કે f ઓફ x બરાબર આવી રીતની વાત લખી, p ઓફ x ના છેદમાં q ઓફ x, જ્યાં p ઓફ x તથા q ઓફ x બહુપદી વિધેય છે. q ઓફ x બહુપદી વિધેયો છે. ને આ f ને સમય વિધેય કહે છે. અહીં એક સ્પષ્ટતા કરી દો. ફોર એવરી x q ઓફ x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કારણ કે છેદમાં 0 થાય તો વિધેય અવ્યાખ્યાયિત થઈ જાય. ઓકે, હવે આ સમય વિધેયનું લક્ષ શોધવું છે. શોધી નાખો. ચાલો, તો લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x. ચાલો શોધો. તો લિમિટ x ટેન્સ ટુ a f ઓફ x બરાબર શું છે? તો કે p ઓફ x ના છેદમાં q ઓફ x સમય વિધેય છે. ઓકે, આગળ વધો. ચાલો, તો અહીંયા ભાગાકારનો કાર્ય નિયમ, બીજગણિત, લક્ષનું બીજગણિત આવશે. p ઓફ x નું લક્ષ, નીચે લિમિટ x ટેન્સ ટુ a અને q ઓફ x આવું આવે. હવે p ઓફ x ને q ઓફ x બહુપદી વિધેયો છે, તો બહુપદીના લક્ષની વાત કરી. આગળ જો લિમિટ x ટેન્સ ટુ f ઓફ x બરાબર f ઓફ a થાય છે. x એની નજીક જાય ત્યારે f ઓફ x f ઓફ a ની નજીક જાય છે. તો સિમિલર અહીંયા વાત કરી શકાય. x એની નજીક જાય ત્યારે p ઓફ x p ઓફ a ની નજીક જાય. x એની નજીક જાય ત્યારે q ઓફ x q ઓફ a ની નજીક જાય. અહીંયા સ્પષ્ટતા કરી દઈ, q ઓફ a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હા, અને આવી રીતના વિચારો તો શું છે? ખરેખર f ઓફ a છે. અહીં એ મૂકો તો p ઓફ a ના છેદમાં q ઓફ a આવે છે. તો આ રીતે સમય વિધેયનું પણ લક્ષ શોધી શકાય. ઓકે, પ્રેક્ટિકલી દાખલા તો જોવા જ પડશે, તો જ તમને પૂરો આઈડિયા આવશે. આર્યો દાખલો x ટેન્સ ટુ a x સ્ક્વેર પ્લસ 1 ના છેદમાં x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4. એટલે આ છે ને એ તમારું p ઓફ x છે થિયરી પ્રમાણે. આ છે ને એ તમારું q ઓફ x છે. જો અને બહુપદી વિધેય ઉપર બે ઘાતવાળી બહુપદી છે, નીચે બે ઘાતવાળી બહુપદી છે. સમજી શકાય છે. અંશ અને છેદમાં હોય તો એને સમય વિધેય કહેવાય. અને એનું લક્ષ શોધવું હોય તો કેમ શોધાય? તો સિમ્પલી બરાબર
ભાગાકારનો સૌથી પહેલાં કાર્ય નિયમ એટલે કે લક્ષનું બીજગણિત ભાગાકાર આમ થઈ શકે, આ ઉપર લક્ષ મળશે અને નીચે આને લક્ષ મળશે લિમિટ x ટેન્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4. હવે બહુપદી વિધિના લક્ષની વાત કરી છે તો ઉપર શોધી શકાય. આમ લિમિટ x ટેન્સ ટુ a x સ્ક્વેર પ્લસ લક્ષનો સરવાળા માટેનો કાર્ય નિયમ x ટેન્સ ટુ a અને 1. ઓકે, અહીંયા x ટેન્સ ટુ a એની જગ્યાએ 1 આપ્યા છે તો 1 રાખો ને, કોઈ વાંધો નથી. અહીંયા આપણને શું આપ્યા છે? x ટેન્સ ટુ 1 કીધા છે. x ટેન્સ ટુ 1 નીચે x ટેન્સ ટુ 1 બેને લિમિટ સરખી આપી દઈ છે આપણે. x ટેન્સ ટુ 1 છે, x ટેન્સ ટુ 1 બધે જ x ટેન્સ ટુ 1 લખીએ છીએ. ચાલો, અને નીચે બહુપદી વિધિમાં શું થશે તો કે લિમિટ x ટેન્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 3 અચળ બાર બે કાર્ય નિયમ ભેગા x ટેન્સ ટુ 1 x અને પ્લસ લિમિટ x ટેન્સ ટુ 1 અને 4. ઓકે, x એકની નજીક જાય ત્યારે x સ્ક્વેર એકના સ્ક્વેરની નજીક જાય, x એકની નજીક જાય ત્યારે એકની નજીક જાય અચળ વિધેય, x એકની નજીક જાય ત્યારે x સ્ક્વેર એકના સ્ક્વેરની નજીક જાય 3 અને x એકની નજીક જાય ત્યારે x એકની નજીક જાય. ઓકે, પ્લસ 4 અચળ 4ની નજીક જાય. સાદુરૂપ આપો તો 1 + 1 એટલે 2 આવે. નીચે આ 1 + 3 એટલે 4 અને 4 એટલે 8 એટલે જવાબ આવે છે 1/4. આ રીતે આનું લક્ષ શોધી શકાય. રેડી? સેકન્ડ મેથડ જો વિદ્યાર્થીઓ છે ને ડાયરેક્ટલી આમ મેળવતા સેકન્ડ લખવાની સેકન્ડ મેથડ. આ બધા કાર્ય નિયમો છે ને એ દર્શાવે નહીં, લિમિટ દર્શાવવાની બીજી રીત છે, બીજું કંઈ નવી રીત નથી. x સ્ક્વેર પ્લસ 1 અને x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 એટલે તરત જ વિદ્યાર્થીથી સ્ટેપ લખે 1 સ્ક્વેર પ્લસ 1 એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ. 1 સ્ક્વેર પ્લસ 3 × 1 પ્લસ 4 બરાબર 2/8 બરાબર 1/4. 3 સ્ટેપમાં થાય એટલે એ અહીંથી સીધા જ અહીંયા પહોંચે. જો અહીંયા વચ્ચેનું મનમાં સમજી લઈએ. પણ આવું અર્થઘટન નથી કર્યું મેં, એક્સની જગ્યાએ એમાં 1 મૂકી નથી દીધા. હા, ખરેખર તમને મૂકેલા જ લાગે છે કારણ કે તમે અહીંથી સીધા અહીંયા પહોંચો છો. ખરેખર આ વચ્ચેની પ્રોસેસ થઈ છે, સમજવા માટે છે. પછી તમે દાખલાની અંદર આવું લખો તોય ચાલે, પણ એક વખત ક્લિયર કરી દે કે અહીંયા તમે એક્સની જગ્યાએ 1 નથી મૂકતા કારણ કે આનું અર્થઘટન તો આવું થાય. એક્સ એકને અનુલક્ષે એનું અર્થઘટન સ્પષ્ટ છે, x ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો કન્ફ્યુઝ થતા નહીં. એક્સની કિંમત 1 ક્યારેય નહીં હોય, 1ની નજીક જશે. અહીંયા 1 હોય તો ડાબી બાજુથી 1ની નજીક જાય, જમણી બાજુથી 1ની નજીક જાય. ઓકે, આ ક્લિયર છે. અહીંયા આપણે કરીએ છીએ શું કરીએ છીએ તો કે આવી કામગીરી કરીએ છીએ. પહેલાં ભાગાકારનો આવી રીતના કાર્ય નિયમ લાગે એટલે લક્ષનું બીજગણિત લાગે, પછી અહીં બહુપદીનું લક્ષ શોધવા માટે આ તમને ખબર છે x જ્યારે 1ની નજીક જાય ત્યારે x સ્ક્વેર એકના સ્ક્વેરની નજીક જાય એટલે આ મૂકીએ છીએ. એટલે આમ જ્યારે લખવું હોય લિમિટ x ટેન્સ ટુ 1 x સ્ક્વેર બરાબર 1 સ્ક્વેર તો અહીં x સ્ક્વેર બરાબર 1 સ્ક્વેર એમ બરાબરનું અર્થઘટન શું છે? x જેમ 1ની નજીક જાય એમ x સ્ક્વેર 1ના સ્ક્વેરની નજીક જાય છે. એટલે આપણે અહીંથી અહીંયા પહોંચીએ છીએ. 1 જ્યારે 1ની નજીક જાય ત્યારે આ 1 1ની નજીક જાય છે એટલે આમ પહોંચીએ છીએ. x ટેન્સ ટુ 1 x 1ની નજીક જાય ત્યારે x સ્ક્વેર 1ના સ્ક્વેરની નજીક જાય છે એટલે આપણે આમ લખીએ છીએ. આ સ્ટેપ કાપી નાખીને અહીંયા સીધું જ લખીએ તો આમ લખી શકાય. અર્થઘટન પરફેક્ટ કરાવ્યું. હવે તમારે આવી રીતના આગળ વધવું હોય તો વધી શકો. તમને ક્લિયર થઈ ગયું છે કે શું વાત કરે છે. ઓકે, લિમિટ x ટેન્સ ટુ 1 x સ્ક્વેર પ્લસ 1 અપોન x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 4 બરાબર 1/4 આવ્યું. એટલે આ વિધેયની કિંમત 1/4 નથી, આ વિધેય 1/4ની નજીક જાય છે, એને અનુલક્ષે છે, એનું લક્ષ 1/4 છે. આવું અર્થઘટન થાય. હવે ક્લિયર છે. હજી એક દાખલો ગણીએ. ચાલો જો આ પાછું સમય વિધેય છે. ઉપર બહુપદી, નીચે બહુપદી, ઉપર 3 ઘાતવાળી બહુપદી, નીચે 3 ઘાતવાળી બહુપદી. તો આનું લક્ષ શોધી શકાય. હવે સિમ્પલી x ટેન્સ ટુ 0 મૂકો તો x ની 3 ઘાત 0ની 3 ઘાતની નજીક જાય, x સ્ક્વેર 0ના સ્ક્વેરની નજીક જાય, x એ 0 નજીક જાય, ઉપર 0 આવશે, નીચે 0. આપણે જો હમણાં સિમ્પલી દાખલો છેલ્લે મેથડથી કર્યો તો મેં પ્રયત્ન કરીએ તો 0ની 3 ઘાત -3, અહીંયા 0નો સ્ક્વેર 0, અહીંયા 4, 0ની 3 ઘાત -5 અચળ બહાર નીકળી ગયા હોય, 0નો સ્ક્વેર 3 × 0, 0/0. આ ન ચાલે, આ અવ્યાખ્યાયિત થાય. તો જ્યારે 0/0 સ્વરૂપ આવે, અહીં નોટ લખીએ, જ્યારે 0/0 સ્વરૂપ મળે ત્યારે અંશ અને છેદમાંથી એક અવયવ સામાન્ય નીકળે તે દૂર કરી પછી જ લિમિટ એટલે કે લક્ષ
શોધવું. આ નોંધ લખી દીધી, તમને ખબર પડે. 0/0 સ્વરૂપ મળે, 0/0 સ્વરૂપ આવે તો અંશ અને છેદમાંથી એક અવયવ સામાન્ય નીકળતો હોય દૂર કરી અને પછી જ લક્ષ શોધવાની વાત કરવી. એટલે અહીંથી દાખલામાં આગળ ન વધારે. સમય પદાવલીની વાત બધી આપણે કરતા જઈએ છીએ. સિમ્પલ દાખલાઓ લીધા છે અને એમાંથી આગળ વધીએ છીએ કે આવું થાય તો હું, તો તમે આમ કરી શકો. એક અવયવ સામાન્ય નીકળે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ઓકે, ઉપરથી x કોમન નીકળે છે તો અહીંયા આવશે x² - 3x + 1. નીચેથી x કોમન નીકળે છે 4x² થાય -5x + 3. ઓકે, હવે બે x દૂર થઈ શક્યો કારણ કે x 0 ને એનું લક્ષે છે. એનું અર્થઘટન x ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 નથી, x 0 ન હોય તો અંશ અને છેદમાંથી દૂર કરી શકાય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 વેચું હું તો કે x² - 3x + 1 અને છેદમાં શું વેચવું તો કે 4x² - 5x + 3. ઓકે, ચાલો હવે શોધી લ્યો લક્ષ. 0² - 3 × 0 + 1 સીધું જ લખી નાખું છું. 4 0² - 5 × 0 + 3. ઉપર 1 આવે છે, નીચે 3. આનું લક્ષ 1/3 આવે. સિમ્પલ છે. એ તમને કહી દઉં, ચાલો કહી દઉં, એમાં કાંઈ સિક્રેટ આપણે રાખવું નથી. x ટેન્ડ્સ ટુ a હોય તો એક અવયવ કયો તો કે x - a સામાન્ય નીકળે. આ સ્પષ્ટ કરી દીધું તમને. અહીંયા x ટેન્ડ્સ ટુ 0 છે તો x - 0 એટલે x સામાન્ય નીકળે, x જ નીકળો. 0/0 સ્વરૂપ આવે ત્યારની જ વાત છે. હવે તમને ખબર પડે, ધારો કે x ટેન્ડ્સ ટુ 1 હોય અને 0/0 સ્વરૂપ આવે તો એક અવયવ કયો સામાન્ય નીકળે? એક અવયવ કયો સામાન્ય નીકળે તો કે x - 1 સામાન્ય નીકળે. અરે અહીં લખ્યું છે x ટેન્ડ્સ ટુ a હોય તો x - a સામાન્ય નીકળે, x ટેન્ડ્સ ટુ 1 છે તો x - 1 સામાન્ય નીકળે. હજી એક બાબત તમને સમજાય એટલે x ટેન્ડ્સ ટુ -2 હોય તો અને 0/0 સ્વરૂપ આવે. જો 0/0 સ્વરૂપ આવે તો નતર તો લિમિટ તમે સીધી મૂકીને કામ કરી શકો છો. આગળનો દાખલો છે આ રહ્યો, આગળના દાખલા જો 0/0 સ્વરૂપ ન થાવ તો સીધી લિમિટ તમે મૂકી દીધી અને તમને 2/8 એટલે 1/4 લક્ષ મળી જાય છે. 0/0 સ્વરૂપ આવે ત્યારની વાત છે. અને જો આવું x ટેન્ડ્સ ટુ -2 તમે લીધા હોય અને 0/0 સ્વરૂપ આવે તો એક અવયવ કયો સામાન્ય નીકળે? એક અવયવ x - -2 ટેન્સની જગ્યાએ માઇનસ મૂકવાનું. આમાં જો x ટેન્ડ્સ ટુ a છે તો x - a આવ્યા એટલે x - -2 એટલે આમ x + 2 આમ કરી શકાય. અવયવ સામાન્ય નીકળે એવી વાત છે. પછી એ સામાન્ય જે અવયવ હોય એને દૂર કરી નાખવાનું, દૂર કરી પછી જ લક્ષ શોધવાની વાત કરવી. ઓકે, હવે ક્લિયર સમજાય છે બધાને? રેડી, આગળ વધીએ. ચાલો, હજી પોઈન્ટ તો છે જ આપણી પાસે. આ એક પ્રમેય છે, જો સરસ મજાનું પ્રમેય છે, એ આપણે સાબિત કરવું છે. n બિલોંગ્સ ટુ n છે તો આના અવયવ પાડી શકાય એમ છે તો પાડી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ a x-ની n ઘાત - a-ની n ઘાતના છેદમાં x - આ સમય વિધેય છે. મૂકો x ટેન્ડ્સ ટુ a તો a-ની n ઘાત - a-ની n ઘાત એટલે ઉપર 0 આવ્યા. નીચે x ટેન્ડ્સ ટુ a એટલે x એની નજીક જે a - a એટલે 0. 0/0 સ્વરૂપ આવે છે. એનું અર્થઘટન કે એક અવયવ સામાન્ય નીકળે. કયો અવયવ સામાન્ય નીકળે? x ટેન્ડ્સ ટુ a છે, x - a સામાન્ય નીકળે. દૂર કરવું પડે પછી લક્ષ શોધી શકાય. ઓકે, ચાલો તો ઉપર અવયવ પડે છે તો અવયવ પાડી દઈ બરાબર. લિમિટ x ટેન્ડ્સ ટુ a x-ની n ઘાત - a-ની n ઘાતનો અવયવ આવી રીતના પાડી શકાય. x - a બીજા કાઉન્સમાં x-ની n - 1 ઘાત પ્લસ x-ની n - 2 ઘાત ઇન્ટુ a-ની 1 ઘાત પ્લસ x-ની n - 3 ઘાત ઇન્ટુ a². એમ કન્ટિન્યુ આગળ હાલો, છેલ્લે a-ની n - 1 ઘાત આવે આવી રીતના અને છેદમાં x - a છે. મને ખબર તમે કહો સાહેબ સીધા તમે અવયવ લખીને કે આવડા મોટા અમને અવયવ કેવી રીતના આવડે? બેઝિક અવયવ તમે ભણ્યા છો, તમને ખબર છે, બસ મેં વ્યાપક લખ્યા છે. તમે આમ ભણ્યા છો x-ની 3 ઘાત - a-ની 3 ઘાત હોય તો તમને આવડે જ. x - a બીજા કાઉન્સની અંદર અહીંયા x² વચ્ચે પ્લસ નિશાની લખો, આ બેનો ગુણાકાર x × a અને પ્લસ a². આમાં કોઈ તમને ન પાડી શકો, આ તમને આવડે છે. બસ મેં એનો સહારો લઈને બનાવ્યું છે. જો શું છે તો કે x-ની 3 ઘાત - a-ની 3 ઘાત છે તો એક અવયવ x - a લખાય તો આમાં મેં એક અવયવ x - a લખી નાખ્યો. ઓકે, પછી અહીં 3 ઘાતથી શરૂઆત થતી હતી તો અહીંયા 2 ઘાત જુઓ તમે એટલે 1 ઘાત ઘટી તો અહીંયા મારે n ઘાત છે તો અહીં n - 1 ઘાતથી મેં શરૂઆત કરી.
સમજે એવું છે? ઓકે, પછી શું થયું? જો એક્સ માઇનસ એ અવલોકન કરો એટલે તમને કમ્પ્લીટ ખબર પડે. અહીંયા એક્સ સ્ક્વેર 3 ઘાત હતી તો 2 ઘાત, પછી એક્સની 1 ઘાત, અને પછી અહીં એક્સ ગાયબ થઈ ગયા એટલે એક્સની 0 ઘાત, એવી રીતના. બરાબર. પછી અહીંયા એની 3 ઘાત હતી તો આપણે શું કર્યું? તો કે અહીંયા એ આવતું જ નથી એટલે એની 0 ઘાત, પછી પ્લસ નિશાની અહીં એની 1 ઘાત વધતી જાય છે અને એની 2 ઘાત, આવી રીતના થાય છે. એટલે તમે હવે સમજી શકો છો શું કર્યું છે? તો કે એક્સ માઇનસ એ એક અવયવ અને બીજા અવયવમાં 1 ઘાત ઘટી છે. એક્સની 3 ઘાત હતી તો એક્સ સ્ક્વેરથી શરૂ થાય, એક ઘટતી જાય છે, અને એ સ્ક્વેર અહીંયા છેલ્લે આવે છે એટલે કે એની 0 ઘાતથી શરૂ થાય, એક વધતી જાય. અહીંયા સરવાળો કરો તો 2 ઘાત, અહીંયા 2 ઘાત, અહીંયા 2 ઘાત, એવી રીતના મેન્ટેન થઈ. હવે અહીંયા જુઓ તો એક્સ માઇનસ એ તો થઈ ગયા, એક્સની n માઇનસ 1, પછી એક્સની n માઇનસ 2, એક ઘટાડી એક્સની n માઇનસ 3 ઘાત છે, એક્સની n માઇનસ 1, પછી એક્સની n માઇનસ 2, એક્સની n માઇનસ 3, એમ કન્ટિન્યુ આગળ આવે. એક્સની 0 ઘાત, હવે એની 0 ઘાત, એની 1 ઘાત, એની 2 ઘાત, એમ એની n માઇનસ 1 ઘાત. વ્યાપક લખ્યું છે. ઓકે, વ્યાપક લખ્યું છે એટલે ચિંતાની વાત નથી, તમને સમજાય છે. આ દૂર કરી નાખી. ઓકે, હવે કેન્સલ કરવા પડશે ભાઈ, બીજો વિકલ્પ નથી આપણી પાસે. આ દૂર. અહીં એ આપણને ખબર છે એક્સ એની નજીક જાય છે તો એનું અર્થઘટન એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ એ, અને તેથી આપણે કહી શકીએ એક્સ માઇનસ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે દૂર કરી શકાય છે. ચાલો હવે પાછળ શું વધ્યું? તો કે લિમિટ એક્સ ટેન્સ ટુ એ એક્સની n માઇનસ 1 ઘાત પ્લસ એક્સની n માઇનસ 2 ઘાત ઇન્ટુ એ પ્લસ એક્સની n માઇનસ 3 ઘાત ઇન્ટુ એ સ્ક્વેર ડોટ 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 પ્લસ એની n માઇનસ 1 ઘાત. ઓકે, આ બચ્યું છે. ચાલો હવે આનું લક્ષ શોધવું હોય તો આ બહુપદી વિધેય થઈ ગયું ને, તો એની n માઇનસ 1 ઘાત, એક્સ એની નજીક જાય તો એક્સની n માઇનસ 1 ઘાત, એની n માઇનસ 1 ઘાતની નજીક જાય એની n માઇનસ 2 ઇન્ટુ એ પ્લસ એની n માઇનસ 3 ઘાત ઇન્ટુ એ સ્ક્વેર. આવું આગળ ચાલશે. અચળનું લક્ષ તો અચળ જ થઈ. ચાલો આ એની n માઇનસ 1 ઘાત પ્લસ આ 1 ઘાત હોય, આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો n માઇનસ 2 પ્લસ 1, n માઇનસ 3 પ્લસ 2, n માઇનસ 1. ચાલો એની n માઇનસ 1 ઘાત પ્લસ એની n માઇનસ 1, અહીં n માઇનસ 1 ઘાત આવે છે અને n માઇનસ 1 ઘાત કેટલી વખત છે? n વખત છે. ઓકે, એટલે શું થાય? n એ n માઇનસ 1, 2 હોય તો 2 લખી શકાય, 3 વખત હોય તો 3, n વખત છે એટલે n ઇન્ટુ એની n માઇનસ 1 ઘાત. ચાલો રિઝલ્ટ મળે છે. આ n આમ નીચે અને એની 1 ઘાત ઘટે છે, એવી રીતના વિચારી શકાય. અમે સાબિત કર્યું છે ને એ n બિલોંગ્સ ટુ n માટે સાબિત કર્યું છે. ખરેખર આ પ્રમેય n બિલોંગ્સ ટુ r માટે સાચું છે, n બિલોંગ્સ ટુ r માટે સાચું છે. સાબિત કર્યું છે એ n બિલોંગ્સ ટુ n માટે અવયવ પાડ્યા છે અને સાબિત કર્યું છે, પણ આ પ્રમેય છે n બિલોંગ્સ ટુ r માટે કેવું છે? સાચું છે. એટલે તમે વાપરી શકશો, બિંદાસ વાપરી શકશો. આગળ ચાલો એક દાખલો રેડી છે. હમણાં અવયવ પાડવાની વાત કરી હતી તો તમે સમજી શકો. જો લિમિટ એક્સ ટેન્સ ટુ 2, આના અવયવ વિચારો. એક્સની 3 ઘાત માઇનસ 8 એટલે આવું છે, એક્સની 3 ઘાત માઇનસ 2ની 3 ઘાત, એક્સ માઇનસ 2, બીજા કાઉન્સની અંદર એક્સ સ્ક્વેર, પછી પ્લસ આ બેનો ગુણાકાર 2x પ્લસ 2નો સ્ક્વેર, આવું થાય. તો અહીં લખીએ છીએ જો એક્સ માઇનસ 2 અવયવ પાડું, એક્સ સ્ક્વેર પ્લસ 2x અવયવ પાડીને કરો તો મને વાંધો નથી, 2નો સ્ક્વેર નીચે એક્સ માઇનસ 2, 0/0 સ્વરૂપ તો આવે જ છે. 2 મૂકો 2ની 3 ઘાત, 8માંથી 8 બાદ એટલે 0 અને 2 માઇનસ 2 એટલે 0, 0/0 સ્વરૂપ આવે છે. એટલે એક અવયવ સામાન્ય નીકળે. કયો નીકળે? એક્સ ટેન્સ ટુ 2 હોય તો એક્સ માઇનસ 2 સામાન્ય નીકળે છે. દૂર કરી નાખો. લિમિટ એક્સ ટેન્સ ટુ 2, અહીં બહુપદી વિધેય હોય, એક્સ સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2નો સ્ક્વેર એટલે 4 લખો. આનું લક્ષ તો મળી જાય. 2નો સ્ક્વેર પ્લસ 2 ગુણ્યા 2 પ્લસ 4, કેટલા જવાબમાં આવ્યા? 12. કોઈ વાંધો નથી. હવે આપણે હમણાં પ્રમેય શીખ્યા, પ્રમેયની મદદથી આ કરવું છે. પ્રમેયની મદદથી સેકન્ડ મેથડ. પ્રમેય શું કહે છે? પ્રમેય આવું કહે છે કે જો લિમિટ એક્સ ટેન્સ ટુ એ હોય, અહીં એક્સ માઇનસ છે, જો એક્સ ટેન્સ ટુ એ છે તો એક્સ માઇનસ એક્સની ઘાત અને એની ઘાત, આ ઘાત સમાન હોય તો આનો જવાબ આવે n એ અને n માઇનસ 1. n નીચે ડાઉન પછી એક કટ, તો એ પ્રમાણે કામ કરો. અહીંયા જો બની જાય છે લિમિટ એક્સ ટેન્સ ટુ 2, એક્સની 3 ઘાત માઇનસ 8 છેદમાં એક્સ માઇનસ 2 આવું છે. તો આને આમ સરસ રીતે લખો. લિમિટ એક્સ ટેન્સ ટુ 2,
એક્સની 3 ઘાત 8 એટલે 2 ની 3 ઘાત નીચે x માઇનસ 2 તો પ્રમેય પ્રમાણ ગોઠવાઈ દઈશું x ટેન્સ ટુ 2 x માઇનસ 2 x ની 3 ઘાત માઇનસ 2 ની 3 ઘાત તો પ્રમેય પ્રમાણ શું થાય તો કે આ 3 નીચે જો અચળ પદ છે ને x ટેન્સ ટુ એ હોય તો a ની ઘાત છે એમાંથી એક ડાઉન એટલે n છે એ ડાઉન થઈ જાય જેટલી ઘાત છે એ ડાઉન અને પછી એમાંથી કટ તો આ 3 છે ને એ ડાઉન થાય છે 2 તો એમનો છે અરે એ તો એમનો છે અને પછી એક ઘાત કટ કરવાની છે એટલે 3 માઇનસ 1 પ્રમેય સીધું જ વાપરીએ છીએ અહીંયા છે એ 3 ડાઉન થાય પછી 3 માંથી એક કટ ઘાત ડાઉન એટલે નીચે આવે છે અને એક ઘાત ઓછી થાય છે તો જવાબમાં આપણને 3 અને 2 ની 2 ઘાત આવો આવે એટલે 3 ગુણ્યા 4 4 ગુણ્યા 3 એટલે 12 ઓકે સેમ જવાબ આવે શું અહીં 12 આવતો હતો અહીં 12 આવે છે બેમાંથી કોઈ પણ રીત તમે ચૂઝ કરી શકો પસંદ કરી શકો કોઈ ટેન્શનવાળી વાત નથી રેડી નેક્સ્ટ કોન્સેપ્ટ કરીએ ચાલો એના પછી જો નોટ છે નોંધ છે પહેલા મુદ્દાની વાત છે સમાન પ્રદેશની અંદર f of x લેસ ધેન g of x f of x કરતાં g of x મોટા છે અને જો લિમિટ x ટેન્સ ટુ f of x અને લિમિટ x ટેન્સ ટુ g of x નું અસ્તિત્વ હોય તો લિમિટ x ટેન્સ ટુ f of x લેસ ધેન ઓર ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ g of x થાય ઓકે હવે આવું કેમ બને તો ઉદાહરણ લઈએ ઉદાહરણ દ્વારા સમજીએ મુદ્દાને વિધેય f હું આવું રાખું તો પ્રદેશ આવું રાખું r માઇનસ 0 થી r અને f of x બરાબર 1 રાખો એક વિધેય બનાવ્યું હજી એક g વિધેય રાખો r માઇનસ 0 થી r માઇનસ 0 થી r અને g of x હું આવું રાખું g of x બરાબર x સ્ક્વેર પ્લસ 1 અહીં કીધું છે સમાન પ્રદેશમાં તો પ્રદેશ ગણને સમાન જ રેખા છે r માઇનસ 0 લીધા છે f of x અને g of x હવે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો f of x બરાબર 1 છે અને g of x બરાબર x સ્ક્વેર પ્લસ 1 છે તો અહીંયા આવી નિશાની આવે 1 કરતાં x સ્ક્વેર પ્લસ 1 x સ્ક્વેર એટલે ધન સંખ્યા એકમાં ઉમેરો છો બીજું આ બે સરખા ક્યારે થાય f of x ને g of x બે સરખા ક્યારે થાય x બરાબર 0 હોય તો એ તો લેવાનું નથી કારણ કે કીધું પ્રત્યેક x કેમાંથી લેવાના તો કે પ્રદેશમાંથી r માઇનસ 0 તો બાદ થઈ ગયા પ્રદેશગણમાં છે જ એનું અર્થઘટન કે એકદમ f of x કરતાં g of x મોટા જ થાય મોટા જ કહું છું જ મોટા જ થાય વર્ગ છે એટલે ધન આવશે એકમાં ઉમેરો તો એક કરતાં મોટી કિંમત એટલે આ શરત પ્રમાણેની વાત થઈ છે તો એવું કીધું છે કે જો x ટેન્સ ટુ f of x અને લિમિટ x ટેન્સ ટુ એ g of x નું અસ્તિત્વ હોય તો આની લિમિટ કરતાં આની લિમિટ મોટી અથવા તો બરાબર થાય મોટી ભાગ કોઈને વાંધો ન હોય f of x કરતાં g of x મોટા છે તો એનું લક્ષ મોટું મળે પણ બરાબર એ થાય તો અમારે બે ઉદાહરણ દેવા પડે જો અહીં લઈને એક લક્ષ આવી રીતની શોધી વાત જો લિમિટ x ટેન્સ ટુ જોજો ખાસ x ટેન્સ ટુ 1 f of x શોધું ચાલો આ શોધતો જાઉં છું લિમિટ x ટેન્સ ટુ 1 f of x એટલે 1 છે અને અચળનું લક્ષ અચળ આવે છે સામેની સાઈડ અહીંયા લિમિટ x ટેન્સ ટુ 1 g of x પણ શોધું ચાલો આ શોધાવો લિમિટ x ટેન્સ ટુ 1 g of x એટલે x સ્ક્વેર પ્લસ 1 છે આનું લક્ષ શોધો 1 નો સ્ક્વેર પ્લસ 1 બરાબર 2 આવે છે તો તમને સ્પષ્ટ ખબર પડે છે કે આ લક્ષ કરતાં આનું લક્ષ મોટું થાય છે આનું લક્ષ 1 આવે છે આનું લક્ષ 2 આવે છે રેડી એટલે અહીં મોટાની નિશાનીમાં કોઈ વાંધો નથી તકલીફ તો આપણને ક્યાં હતી ભાઈ તકલીફ તો આપણને બરાબરમાં હતી તો એવું એક ઉદાહરણ દેવું પડે તો એવું ઉદાહરણ છે જો લિમિટ x ટેન્સ ટુ 0 f of x રાખવું જોજો ખાસ તો લિમિટ x ટેન્સ ટુ 0 1 બરાબર અચળનું લક્ષ અચળ અહીંયા લિમિટ x ટેન્સ ટુ 0 g of x શોધું ચાલો એ શું મળે છે લિમિટ x ટેન્સ ટુ 0 g of x એટલે x સ્ક્વેર પ્લસ 1 બરાબર 0 નો સ્ક્વેર પ્લસ 1 બરાબર 1 એનું અર્થઘટન સ્પષ્ટપણે તમે જોઈ શકો છો આ બંને લક્ષ કેવા મળે સરખા અહીં 1 મળે છે ને અહીં 1 મળે છે તમે તરત જ કહેશો સાહેબ પણ x ટેન્સ ટુ 0 આમ 0 તો ના પડી હતી તમે લેવાની હા સાચી વાત x ટેન્સ ટુ 0 નું અર્થઘટન જ એવું થાય છે x ઇઝ નોટ ઇક્વલ ટુ 0 0 ની નજીક લઈ જવાની તો છૂટ છે આ લક્ષ હોય તો જેમાં x ની કિંમત 0 નહીં આવે હા એના પ્રદેશમાં 0 ન હોય તો કોઈ વાંધો નથી આપણે બંને બાજુથી 0 નજીક જવાનું ડાબી બાજુથી ને જમણી બાજુ એટલે ડાબી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે બે સરખા મળે છે એટલે વિધેયનું લક્ષ મળે એક મળે અહીંયા એક મળે છે એનું અર્થઘટન આ બે લક્ષ સરખા પણ મળે છે તો વિધેય તો મેં જ રાખ્યા હતા f of x બરાબર 1 અને g of x બરાબર x સ્ક્વેર પ્લસ 1 વિધેય મેં જ રાખ્યા હતા તો એક વખત એવું થયું કે આ લક્ષ કરતાં આનું લક્ષ મોટું થાય અને એ બે સરખા આવે એટલે મેં અહીં લખ્યું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ તો જ્યારે વિધેય આવું હોય f of x કરતાં g of x મોટું થાય તો એના લક્ષની વાત થાય ત્યારે
એફ ઓફ એક્સનું એક્સ ટેન્સ ટુ એ આગળ લક્ષ એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ લક્ષના અસ્તિત્વ હોય તો અહીંયા લેસ દેન ઓર ઇક્વલ ટુની નિશાની આવે. એ મગજમાં રાખજો ખાસ. વિધેય એક્ઝેક્ટ સ્ટ્રિક્ટલી ફોલો કરે છે, મોટું જ છે છતાં લક્ષની અંદર મોટું અથવા તો બરાબર થાય છે. એટલે પહેલો મુદ્દો છે, ક્યાંય ખાલી જગ્યા પૂછે તો તકલીફ પડે નહીં. આને આધારે એક પ્રમેય છે, સેન્ડવિચ પ્રમેય અથવા તો સ્વિસ પ્રમેય. જો સમાન પ્રદેશની અંદર વ્યાખ્યાયિત વિધેયો જી ઓફ એક્સ લેસ દેન એફ ઓફ એક્સ લેસ દેન એચ ઓફ એક્સ હોય ફોર એવરી એક્સ એટલે પ્રત્યેક એક્સ માટે, તો લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ એચ ઓફ એક્સનું અસ્તિત્વ હોય અને બંનેના લક્ષ એલ હોય, બંનેના લક્ષ એલ સમાન લક્ષ મળે તો લિમિટ એક્સ ટેન્સ ટુ એફ ઓફ એક્સનું અસ્તિત્વ હોય અને તે પણ એલ થાય. હવે આ સમજવું હોય તો બહુ સહેલું છે, કંઈ ટેન્શનવાળી વાત નથી. તમને શું આપ્યું? જો તમને આવું આપ્યું છે, તમને આપ્યું છે આ વ્યાખ્યાયિત સમાન પ્રદેશની અંદર સમાન પ્રદેશમાં વ્યાખ્યાયિત વિધેયો છે, એટલે કોઈ ટેન્શનવાળી વાત નથી. આમ આપ્યું છે, આમ છે. હવે આ લક્ષનું અસ્તિત્વ છે, લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સનું અસ્તિત્વ છે. હું ક્યાં કહું છું? રકમ કહીએ છે લિમિટ એક્સ ટેન્સ ટુ એ જી ઓફ એક્સ અને લિમિટ એક્સ ટેન્સ ટુ એ એચ ઓફ એક્સનું અસ્તિત્વ છે એવું રકમ કહીએ છે. ઓકે, આનું અસ્તિત્વ છે. લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ આપણે શોધવું છે. ઓકે, જો જી ઓફ એક્સ કરતાં એફ ઓફ એક્સ મોટા હોય તો લક્ષની વાત આવે તો આવી નિશાની આવે. જી ઓફ એક્સ અને એફ ઓફ એક્સ સમાન પ્રદેશની અંદર આ પ્રકારનો સંબંધ ધરાવે છે. જી ઓફ એક્સ કરતાં એફ ઓફ એક્સ મોટા છે તો એના લક્ષની વાત આવે તો આનું લક્ષ મોટું અથવા તો બરાબર થાય. કોન્સેપ્ટ આગળનો એફ ઓફ એક્સ કરતાં જી ઓફ એક્સ મોટા હોય તો જી ઓફ એક્સનું લક્ષ એફ ઓફ એક્સના લક્ષ કરતાં મોટું અથવા તો બરાબર થાય. ઓકે, બસ એ જ કોન્સેપ્ટનો સહારો લીધો છે. હજી અહીંયા આવું આપ્યું છે આના કરતાં એચ ઓફ એક્સ મોટા છે તો પાછું અહીંયા હું લખું લિમિટ એક્સ ટેન્સ ટુ એ એચ ઓફ એક્સ, તો તમે કહેશો હા, કારણ કે એનું લક્ષ્ય અસ્તિત્વ ધરાવે છે. કીધું છે અસ્તિત્વ છે. ચાલો પાછું અહીં એફ ઓફ એક્સ કરતાં એચ ઓફ એક્સ મોટું છે તો એના લક્ષની વાત મોટું અથવા તો બરાબર થાય. હવે આનું લક્ષ કેટલું મળે છે તો એ પણ કહી દીધું, આનું લક્ષ એલ મળે છે. આનું લક્ષ તો શોધવું છે, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સ આ શોધવું છે અને આનું લક્ષ એલ મળે છે. બંનેના લક્ષ સમાન છે, એલ મળે છે. એલ લખી નાખે લક્ષ. હવે આ વિધેયનું લક્ષ કેટલું થાય? આ લક્ષનું અસ્તિત્વ છે, લિમિટ એક્સ ટેન્સ ટુ એ એફ ઓફ એક્સનું લક્ષ મળે કેટલું? તો કે એલ કે એલથી મોટું, એલ કે એલથી નાનું એટલે કેટલું? એલ જ. અને અહીં લખી કોઈ કિંમત લખી છે એના કરતાં મોટું અથવા તો બરાબર, અહીં કિંમત લખી છે એના કરતાં નાનું અથવા તો બરાબર, તો એક જ ઓપ્શન પીઓ બરાબર. એટલે આનું લક્ષ પણ એલ મળે છે. અને સેન્ડવિચ પ્રમેય કહે છે. બે બાજુથી જુઓ તમે, એલ કરતાં કિંમત મોટી અથવા તો બરાબર, એલ કરતાં કિંમત નાની અથવા તો બરાબર, તો એક જ ઓપ્શન થયો કે એની કિંમત એલ મળે. એટલે એક્સ જ્યારે એની નજીક જાય ત્યારે એફ ઓફ એક્સ એલની નજીક જાય છે, એફ ઓફ એક્સનું લક્ષ એલ છે. આને સેન્ડવિચ પ્રમેય કહેવાય અથવા તો સ્વિસ પ્રમેય. કમ્પ્લીટ. હવે આ પ્રમેય આધારિત એક દાખલો છે એની વાત આપણે કરવી છે. પ્રમેય આધારિત દાખલો છે તો આ દૂર કરી નાખીએ છીએ પ્રમેય. તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જાજો. આ દૂર કરી નાખીએ છીએ અને આ પ્રમેય આધારિત એક દાખલો કરીએ. બે નોંધના મુદ્દા હતા. સાબિત કરો કે, આવી રીતની વાત છે. જો પ્રશ્ન લખીએ છીએ, સાબિત કરો કે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એક્સ સાઇન 1/x બરાબર 0. આ પ્રકારની વાત. તો અહીં સ્પષ્ટ આપણને ખબર પડે. જો અહીં સ્પષ્ટ આપણને ખબર પડે. જો અહીં આ સાઇન 1/x ત્રિકોણમિતિ વિધેયની આપણને ખબર પડે. શું ખબર પડે? એનો વિસ્તાર ગણ આપણને ખબર પડે, -1 થી 1 હોય. ઓકે, હવે સેન્ડવિચ પ્રમેય જાણીએ છીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 લઈ શકાય. પહેલાં એક કામ કરીએ, જે એક્સ વડે ગુણી નાખીએ. એક્સ વડે ગુણી નાખીએ અને આપણે રકમ આવી બનાવી છે તો અહીંયા એક્સ વડે ગુણો તો -x એક્સ સાઇન 1/x અને એક્સ. તો અસમતા મેં બદલાવી નહીં એટલે પહેલો વિકલ્પ વિચાર્યો મેં. કયો વિકલ્પ વિચાર્યો? એક્સ ગ્રેટર ધેન 0. એનું અર્થઘટન કે મારે 0ની નજીક જવું છે. 0ની નજીક જવું છે તો આમ જમણી બાજુથી 0ની નજીક આવું છું. એટલે એનું અર્થઘટન કે મારે 0.1 0.01 એવી કિંમત આમ લેવાય, નજીકને નજીક જવું છે. એનું અર્થઘટન કે એક્સની કિંમત, આ એક્સની કિંમત છે એ બધી કેવી આવે છે? ગ્રેટર ધેન 0. જમણી બાજુથી 0ની નજીક જાઉં તો એક્સની કિંમત 0 કરતાં મોટી આવે.
અને 0 કરતાં મોટી કિંમત હોય તમે ગુણાકાર તમે લ્યો તો અસમતા બદલાય નહીં, એટલે મેં વિકલ્પ લખી નાખ્યો છે x ગ્રેટર દેન 0, જમણી બાજુનું લક્ષ મળશે. આગળ વધીએ ચાલો. હવે લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ x, અહીંયા આવશે લિમિટ x ટેન્સ ટુ 0 x સાઇન 1/x, અહીંયા આવશે લિમિટ x ટેન્સ ટુ 0 અને x. ઓકે, આ પ્રકારની વાત. જો અહીંયા આના કરતાં વિધેય મોટું છે તો એનું લક્ષ મોટું હતું તો બરાબર થાય. સેન્ડવિચ પ્રમેય પ્રમાણે શોધી લઈ લક્ષ આ 0, x 0 ની જગ્યાએ તો માઇનસ x, માઇનસ 0 ની જગ્યાએ એટલે 0 જ આવે. આ લિમિટ x ટેન્સ ટુ 0, અહીંયા બધે જ તમારે આ લખાય, સારું લાગે, પ્લસ પ્લસ અને પ્લસ. કેમ? કારણ કે જમણી બાજુથી 0 નજીક જઈશ, જમણી બાજુનું લક્ષ શોધીએ છીએ. ઓકે, આગળ વધીએ ચાલો. 0 પ્લસ x સાઇન 1/x, અને x 0 નજીક જાય તો x 0 ની નજીક જાય છે. તેથી સેન્ડવિચ પ્રમેય પ્રમાણે શું કહી શકો? લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ x સાઇન 1/x બરાબર 0. સેન્ડવિચ પ્રમેય પ્રમાણે, સેન્ડવિચ પ્રમેય. રેડી? હવે આ જેમ મેળવું એમ તમે આ બાજુથી પણ આમ 0 નજીક જઈ શકો. ત્યાં x લેસ દેન 0 એ અસમતા ચેન્જ, પાછું હતું ને એમને પ્રોસેસ કરી શકાય. એટલે વિકલ્પ 2 માં પણ તે જ રીતે એટલે કે x લેસ દેન 0 માટે લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ x સાઇન 1/x બરાબર 0 મેળવી શકાય એવું લખ્યું છે. 0 માઇનસ લખ્યું છે અહીંયા. 0 માઇનસ આપણે લખીએ છીએ એનું અર્થઘટન તમને ખબર પડે ને, ડાબી બાજુથી નજીક જવાનું છે. અને બેયના લક્ષ જો 0 આવે એટલે વિધેયનું લક્ષ મળે, કેટલું મળે? 0. ક્લિયર થાય. પાછું ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે આ સીધું તે જ રીતે લખ્યું છે. કેમ? સરખું જ લખ્યું છે તે જ રીતે થાય. જો તમારી પાસે આવું છે સાઇન 1/x, ત્રિકોણમિતિ વિધેયનો વિસ્તાર, સાઇનનો વિસ્તાર -1 અને 1 ની વચ્ચે. બીજો વિકલ્પ વિચારો તમે, બીજા વિકલ્પની અંદર x લેસ દેન 0 રાખો, ઋણ રાખો તો -x, x સાઇન 1/x અને અહીં x. અસમતા ચેન્જ કરે. કેમ અસમતા ચેન્જ કરે તમને ખબર છે? કારણ કે ઋણ સંખ્યા વડે ગુણો તો અસમતા બદલી ગઈ. અસમતા બદલી. હવે આમ પાછું હવરું લખો તો x કરતાં કોણ મોટા છે? તો કે x સાઇન 1/x, અને એના કરતાં કોણ મોટા છે? તો કે -x. હવે બધી બાજુ લક્ષ લ્યો એટલે થઈ ગઈ. અહીંયા પૂછી ગયા, જો અહીંયા પૂછી ગયા, આ બે સ્ટેપ ફરખા જ આવી ગયા. જો તમે કહો ભાઈ અહીંયા પ્લસ અને માઇનસ આવે છે, એ હરખું જ થઈ જશે. કારણ કે તમારે અહીંયા લિમિટ x ટેન્સ ટુ 0 x લેવાનું છે. લિમિટ x ટેન્સ ટુ 0 x સાઇન 1/x, અને પાછું અહીંયા લિમિટ x ટેન્સ ટુ 0 -x. હવે આના કરતાં વિધેય મોટું હોય તો એનું લક્ષ પણ મોટું થાય, આના કરતાં વિધેય મોટું હોય તો એનું લક્ષ પણ મોટું થાય. આનું લક્ષ કેટલું થાય? જુઓ જઈને 0. x 0 નજીક જાય તો x 0 નજીક જાય. લિમિટ x ટેન્સ ટુ 0 x સાઇન 1/x, અહીંયા જુઓ જઈને x 0 નજીક જાય તો -x 0 નજીક જાય. હા, આ x લેસ દેન 0 છે, એટલે કે 0 કરતાં નાની વાત છે. એટલે અહીંયા બધે જ ડાબી બાજુનું લક્ષ આવે છે. અને તેથી તમે શું કહી શકો છો? કે લિમિટ સેન્ડવિચ પ્રમેય પ્રમાણે x ટેન્સ ટુ 0 માઇનસ x સાઇન 1/x બરાબર 0. જો મેં લખી નાખ્યું હતું તે જ રીતે આ દાખલાની અંદર લખી શકે. આ જ રીતે પ્રોસેસ થઈ છે તો 2 વખત પ્રોસેસ કરવાની જરૂર નથી. આ તો 2 વિકલ્પ તમારી ઈચ્છા હતી એટલે લખી નાખ્યા. જમણી બાજુનું લક્ષ આપણને કેટલું મળે તો કે 0, ડાબી બાજુનું લક્ષ કેટલું મળે તો કે 0. તેથી વિધેયનું લક્ષ કેટલું થાય? 0. લિમિટ તેથી x ટેન્સ ટુ 0 x સાઇન 1/x બરાબર કેટલું થાય? 0. આપણે સાબિત કરી દીધું કહેવાય. તો જમણી બાજુનું લક્ષ 0, ડાબી બાજુનું લક્ષ 0, એટલે વિધેયનું લક્ષ 0. ઓકે, કમ્પ્લીટ સમજાય છે. અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર નવા ટોપિક સાથે પાછા આપણે મળવાના છીએ. આવજો. થેન્ક યુ.